જય શ્રી કૃષ્ણ બધાને ને જય માતાજી. તો આજે આપણે બનાવીશું ગુવારનું શાક બનાવીશું. ફ્રેન્ડ્સ, તમે તમારા ઘરે ગુવારનું શાક તો રોજ બનાવતા જ હશો, પણ આ મારી ટ્રીક સાથે અને તમે અત્યારે ગુવારનું શાક જોઈ શકો છો કે તમારું ગુવારનું શાક આ રીતે ક્યારેય બન્યું છે. જો ના બન્યું હોય તો જરૂરથી આ વિડીયોને સ્કીપ કર્યા વગર જ તમે લાસ્ટ તક જોશો તો જ તમને ખબર પડશે. એકદમ સરસ જુઓ, એકદમ ગ્રેવીવાળું આ શાક તૈયાર થઈ ગયું છે. જોઈને જ મોંમાં પાણી આવી જાય એવું આ શાક તૈયાર થઈ ગયું છે. જો બાજરીના રોટલા જોડે ખાતા હો તો એક રોટલાની જગ્યાએ તમે 2 રોટલા ખાઈ શકો છો. એટલું આ શાક ટેસ્ટી તૈયાર થતું હોય છે. આપણે નોર્મલ ઘરમાં શું કરતા હોઈએ છીએ ફ્રેન્ડ્સ, કે કુકરમાં આ રીતે ગુવારમાં લસણની ચટણી બનાવી અને આ રીતે ઉમેરી અને આપણે આ સબ્જીને 2 થી 3 સીટી બોલાવી અને શાક બનાવી દેતા હોઈએ છીએ. પણ એ રીતે ના બનાવશો. આ મારી ટ્રીક સાથે અને મેં જે રીતે ફોલો કરી અને બનાવ્યું છે ને એ રીતે જો તમે બનાવશો ને તો બીજી વાર બી તમને આ શાક બનાવવાનું મન થઈ જશે. તો ચાલો એકદમ સરસ ટેસ્ટી આ શાક આપણે બનાવીએ. તો તમે જોઈ શકો છો આમાં બિલકુલ કોઈ ધાણાનો ઉપયોગ કરવાની બી શાકમાં જરૂર નથી. હવે આપણે મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ આ શાકના જોઈ લઈએ. અત્યારે મેં 250 ગ્રામ જેટલો મેં ગુવાર લીધો છે. ગુવારના 2 બાજુથી ડંઠલ કાળા ભાગ હોય એ કાપી નાખ્યો છે અને આ રીતે કટિંગ કરી દીધેલો છે. એક ટામેટું લીધું છે, 8-10 કળી લસણની લીધી છે અને એક મરચું લીધું છે. અહીંયા આપણે લસણનો ભરપૂર ઉપયોગ કરવાનો છે. ફ્રેન્ડ્સ, જો તમે ભરપૂર ઉપયોગ કરશો ને તો જે ગુવાર છે ને એનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે અને રૂટિનમાં જે બનાવતા હોઈએ છીએ ને એના કરતાં તો આ શાક બિલકુલ અલગ બને છે. તો આ રીતે લસણને 2 બાજુથી આપણે જે છોલીને રાખતા હોય તો થોડો કાળો ભાગ હોય એ કાઢી અને આ રીતે ચોપિંગ કરી દેવાનું છે. આપણે શું નોર્મલ તો આ જ વસ્તુ કરતા હોઈએ છીએ કે ખાંડણીમાં ચટણી બનાવી દેતા હોય અને ડાયરેક્ટ સીધો કુકરમાં ગુવાર નાખી દેતા હોય છે. પણ એ રીતે ના બનાવજો. આ મારી ટ્રીક સાથે અને મારી રીતે બનાવશો ને તો તમને વારે વાર આ શાક બનાવવાનું મન થઈ જશે. એટલું આ શાક ટેસ્ટી, દેખાવમાં બી સરસ છે અને ખાવામાં બી બહુ જ સ્વાદમાં સારું છે. તો તમે જોઈ શકો છો, જુઓ આ રીતે 8-10 કળી લસણની મેં ઝીણી ચોપ કરીને રાખી દીધી છે. હવે આપણે અહીંયા ગુવાર મેં અત્યારે એક લાંબો ભાગ જ રાખ્યો છે, પણ મારે થોડો અહીંયા ગુવાર છે એને થોડો નાના પીસ કરવાના છે. કારણ કે આ ગુવારને આપણે કોઈ કુકરમાં બાફવાનો નથી, કોઈ કુકરમાં સીટી બોલાવવા નથી. ડાયરેક્ટ જ આપણે આ ગુવારને તવામાં બનાવવાનો છે. તો છે ને એક અલગ જ ટ્રીક સાથે બનાવવાનું, કારણ કે લગભગ ઘરોમાં કુકરમાં જ ગુવાર બનતો હોય છે, પણ આપણે કુકરમાં નહીં બનાવીએ, આપણે તવા ઉપર બનાવીશું. એ બી લગભગ આ ગુવાર મારો 6 થી 7 મિનિટમાં જ બની ગયો હતો. કોઈ 10 મિનિટની વાર નથી. અને તમે જોઈ શકો છો મારો ગુવાર છે એકદમ જાડો ગુવાર છે. જાડો ગુવાર બિયાવાળો છે, છતાં બી લગભગ 7 થી 8 મિનિટમાં જ આ શાક તૈયાર થઈ ગયું હતું. તો ફ્રેન્ડ્સ, હવે ગુવાર સરસ મેં આ રીતે ચોપ કરી દીધો છે. મારે જેટલા પીસ રાખવાના હતા એટલા મેં નાના પીસ અહીંયા રાખી દીધા છે. અને હવે ગુવારને સારો એવો ધોઈ નાખવાનો છે. ધોયા પછી આ રીતે આપણે બીજી પ્રોસેસ કરીશું. તો થોડું હાથથી મસળી અને લગભગ 2-3 પાણીએ ધોઈ નાખવાનો હોય છે, કારણ કે આપણે બહારથી લાવતા હોઈએ છીએ તો લગભગ ગુવારમાં વધારે પડતી માટી હોય છે. હવે આપણે અહીંયા શાક બનાવવાની પહેલી પ્રોસેસ કરવાની છે, કે જે ટામેટું એક લીધું છે એને આ રીતે જે ટામેટાનો આંખનો ભાગ હોય એ થોડો કાઢી નાખવાનો છે અને ઝીણું ચોપ કરી દેવાનું છે. મતલબ કે આપણે આની એક પેસ્ટ જ બનાવવાની છે. આ સબ્જી છે એ ગ્રેવીવાળી બનાવવાની છે. ફ્રેન્ડ્સ, આમાં કોઈ ડુંગળીનો ઉપયોગ નથી કર્યો, કોઈ આમાં વધારે પડતા મસાલા નથી આ સબ્જીમાં, પણ તમને જોઈને જ ખાવાનું મન થઈ જાય એટલું આ શાક ટેસ્ટી બની જાય છે. ફ્રેન્ડ્સ, તો જરૂરથી આ મેં જે વસ્તુ ફોલો કરી છે અને મેં જેવી રીતે તમને શીખવાડ્યું છે એ રીતે જો બનાવશો ને તો બહુ જ સરસ આ ટેસ્ટી શાક તૈયાર થઈ જાય છે. તો હવે ટામેટાં કપાઈ ગયા છે. હવે આપણે આને મિક્સર જારમાં થોડું એની પેસ્ટ બનાવી દઈશું. તો તમે જોઈ શકો છો સારી એવી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. હવે કેટલી ક્વોન્ટિટીમાં તમારો ગુવાર હોય એ રીતે તમે આ ટામેટાં લઈ શકો છો. નોર્મલ મસાલા છે, એક કટ ટામેટું લીધું છે અને ફક્ત ગુવાર જ છે અને બહુ ઓછી મિનિટમાં અને બહુ મસાલા નથી, તો બી એકદમ સરસ આ શાક ટેસ્ટી બની જાય છે. હવે મેં અત્યારે કડાઈમાં 2 ચમચી જેટલું તેલ લઈ લીધું છે. અહીંયા થોડું જો તમને સ્પાઇસી અને વધારે પડતું તેલવાળું પસંદ હોય તો તમે અહીંયા તેલ વધારે ઉમેરી શકો છો. હવે મેં ચોપ કરેલો 1 વાટકી જેટલો અહીંયા ગુવાર લઈ લીધો છે, જે ધોઈ અને આપણે કોરો કર્યો હતો. હવે એને ડાયરેક્ટ આપણે તેલમાં જ ઉમેરી દેવાનો છે. હવે અહીંયા આપણે એક ઝડપથી આ ગુવાર છે ચડી જાય એ માટે આપણે અહીંયા એક
5 ચમચી જેટલું જ મીઠું અહીંયા ઉમેરવાનું છે. તો તેલમાં પહેલાં સરસ મેં ગુવારને મિક્સ કરી દીધો છે. મિક્સ કર્યા પછી આપણે અહીંયા એક ચપટીક જેટલી જ મેં અત્યારે અહીંયા મીઠું લીધું છે. પછી આપણે ગ્રેવીના ભાગનું અહીંયા મીઠું ઉમેરીશું. પણ અત્યારે મીઠું નાખવાનું રીઝન જ એ છે કે ગુવાર એ ઝડપથી અહીંયા ચડી જતો હોય છે મીઠાના કારણે, કારણ કે મીઠામાંથી પાણી છૂટતું હોય છે, એટલે ગુવાર છે એ નીચે તળીએ છે એ ચોટશે બી નહીં. તો હવે લગભગ આને 3 થી 4 મિનિટ સુધી હું અહીંયા ધીમી આંચ ઉપર જ થવા દઈશ. પણ હા, વચ્ચે વચ્ચે ચેક કરતું રહેવાનું જ્યારે ગુવાર શેકાતો હોય ત્યારે કે નીચે દાજતો નથી ને. તો તમે જોઈ શકો છો ફક્ત 3 જ મિનિટ થઈ છે. 3 મિનિટમાં જ ગુવાર એવો સારો એવો સોફ્ટ થઈ ગયો છે, મતલબ 50% જેટલો તેલમાં સારો એવો ગુવાર શેકાઈ ગયો છે. જો આ ટ્રીક સાથે બનાવશો ને તો શાકનો જે મીઠાશ છે ને એ બહુ જ સરસ આવે છે ફ્રેન્ડ્સ. તો જરૂરથી આ મારી ટ્રીક સાથે બનાવશો ને તો મારા કરતાં બી તમારો ગુવાર બહુ જ સરસ તૈયાર થઈ જાય છે. અને આ શાક છે એ તમે એકદમ થોડું સ્પાઇસી બનાવશો, તેલવાળું બનાવશો ને તો શું થશે, એના જોડે બાજરીનો રોટલો ખાશો ને તો એકની જગ્યાએ તમે 2 રોટલા ખાઈ શકશો, એટલું આ શાક સરસ ટેસ્ટી બની જાય છે. તો હવે ગુવારને આ રીતે નિતારી તેલમાં અને એક પ્લેટમાં કાઢી લેવાનો છે. હવે એના એ જ તેલમાં આપણે અહીંયા વઘાર કરવાનો છે, મતલબ કે ગ્રેવી કરવાની છે. આપણે 50% જેટલો ગુવાર તો સારો એવો થઈ ગયો છે. હવે અહીંયા મેં લસણનો વધારે ઉપયોગ કર્યો છે ફ્રેન્ડ્સ, અને ચોપ કરીને જ મેં અહીંયા લસણ લીધું છે. અને એક મરચું મેં લીધું છે. મરચું એ બી એકદમ મોડું છે, બહુ તીખું નથી, પણ સેજ ગ્રેવીમાં સેજ જ મરચું અહીંયા ઉમેરશો ને તો એનો ટેસ્ટ બહુ સરસ આવે છે. કોઈ ખડા મસાલા નથી, ફક્ત અહીંયા ટામેટાનો એક આપણે પલ્પ બી બનાવ્યો છે, મતલબ પેસ્ટ બનાવી છે. કોઈ ડુંગળીનો ઉપયોગ કર્યો નથી, કોઈ ધાણા ઉપયોગ કર્યો નથી. તો એકદમ ટેસ્ટી શાક આ તૈયાર થઈ જશે. તો જરૂરથી ટ્રાય કરજો, અને ટ્રાય કર્યા પછી તમારી રેસીપી કેવી બની એ જરૂરથી કમેન્ટ કરીને જણાવજો. તો હવે આપણે આ જે લસણ નાખ્યું છે, મરચાં નાખ્યા છે અને ટામેટાની પ્યોરી ઉમેરી છે, એને હવે સારી એવી ધીમી આંચ ઉપર આને થવા દેવાનું છે. તો થઈ ગયા પછી 2 મિનિટ મેં એને થવા રાખ્યું હતું. હવે તમે જોઈ શકો છો કે ઉપર થોડું થોડું તેલ અહીંયા દેખાઈ રહ્યું છે. હવે ફરી આપણે અહીંયા મિક્સ કરી દેવાનું છે. અને બહુ વધારે પડતું લસણને મેં લાલાશ પડતું બી નથી કર્યું ફ્રેન્ડ્સ. જો આ બધી ટ્રીક સાથે બનાવશો ને તો જે સબ્જી છે ને એનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે. પણ સબ્જી બનાવતી વખતે ઉતાવળ નહીં કરવાની, ધીરજથી તમે સબ્જી બનાવશો ને તો ઘરના સભ્યો એકદમ હોશે હોશે ખાશે. અને 2 થી 3 વારે આ સબ્જી લઈ અને વધારે રોટલી અથવા ભાખરી ખાતા હો તો એની જોડે તમે ખાશે બધા. તો અત્યારે મેં અહીંયા રૂટિંગ મસાલા કર્યા છે. 1 ચમચી લાલ મરચું લીધું છે, 1 ચમચી ધાણા જીરું લીધું છે, અડધી ચમચી હલ્દી પાવડર લીધું છે, અડધી ચમચી ગરમ મસાલો છે, અને સ્વાદ અનુસાર અહીંયા મેં મીઠું લીધું છે. મીઠું પહેલાં મેં થોડું નાખ્યું હતું, પણ ગ્રેવીના ભાગનું અહીંયા આપણે વધારે મીઠું ઉમેરવાનું છે. અને કેટલી ક્વોન્ટિટીમાં તમારા ઘરમાં તમે મીઠાવાળું ખાતા હો એ પ્રમાણે તમારે અહીંયા મીઠાનો ઉપયોગ કરવાનો છે. તો હવે સારી એવી ગ્રેવીને આપણે પહેલાં મિક્સ કરી દઈશું. અને અહીંયા લગભગ આપણે 2 થી 3 ચમચી જેટલું જ પાણી ઉમેરવાનું છે, કારણ કે મસાલા કાચા છે તો મસાલાને પકાવવા ખૂબ જરૂરી છે. તો અત્યારે 2 થી 3 ચમચી જેટલું મેં મિક્સરમાં પાણી હતું એ જ ઉમેરી અને આને હવે લગભગ આપણે 2 મિનિટ માટે ઢાંકી અને થવા દઈશું. ઉપર એકદમ તેલ ફૂટી જાય ત્યારે આપણે અહીંયા બીજી વસ્તુ ઉમેરવાની છે. તો જુઓ, લગભગ 2 થી 3 મિનિટ થયા પછી તમે જોઈ શકો છો કે સરસ જે આપણે ગ્રેવી બનાવી છે એનો કલર બી સરસ આવી ગયો છે, અને ઉપર તેલ બી આ રીતે આવી ગયું છે. એક જ વાર 2 ચમચી તેલ તમારે નાખી દેવાનું અને પછી આ રીતે સબ્જી બનાવવાની છે. બહુ સમય ઓછો છે અને બહુ મસાલા બી ઓછા છે, પણ તો બી એકદમ સાફ સબ્જી છે, એકદમ ટેસ્ટી બને છે. તો જરૂરથી આ રેસીપીને ટ્રાય કરજો. અને હવે તો ઉનાળાની આ શરૂઆત થઈ છે, તો વધારે પડતો ઉનાળામાં ગુવાર બહુ જ મળતો હોય છે. અને મારી ચેનલ ઉપર મેં ગુવાર ઢોકળીનું બી શાક અહીંયા બનાવેલું છે, તો એ બી તમે જોઈ શકો છો. હવે જે આપણે તેલમાં શેકીને ગુવાર રાખ્યો છે એ ગ્રેવીમાં અહીંયા ઉમેરી દેવાનો છે ફ્રેન્ડ્સ. હવે આપણે આને મિક્સ કરી દેવાનું છે, કારણ કે અત્યારે આપણો ગુવાર 50% જેટલો જુઓ એકદમ સરસ સોફ્ટ થઈ ગયો છે, મતલબ કે તૂટી જાય છે આ રીતે તોડતા. તો હવે આપણે અહીંયા એને બીજી વાર 50% જેટલો જ અહીંયા ચેડવવાનો છે. તો તમારે કેટલી ક્વોન્ટિટીમાં રસો રાખવો છે, મતલબ કે ગ્રેવી કેટલી થીક રાખવી છે, પતલી રાખવી છે, એના ઉપર તમે અહીંયા પાણી ઉમેરી શકો છો. કે તમારા ઘરમાં તમે વધારે રસાવાળું ખાતા હો તો તમે 2 વાટકી અહીંયા પાણી ઉમેરી શકો છો. તો મેં લગભગ અહીંયા 1 વાટકી જેટલું પાણી ઉમેર્યું છે, કે મારે જેટલું થીક રસો રાખવાનો હતો એ માપ મેં 1 વાટકીનો અહીંયા લીધો છે.
તો બસ હવે આપણે આને વધારે પકાવવાનું નથી, ફક્ત ખાલી આપણો થોડો ઘણો ગુવાર કાચો છે, બસ 1 વાટકી પાણી નાખ્યું છે, એમાં સારો એવો ગુવાર સરસ શેકાઈ જવાનો છે, મતલબ કે એકદમ પાકી જશે અને મસાલા સાથે ગુવાર એકદમ ભળી ગયો છે. હવે આને ઢાંકી અને લગભગ 3 થી 4 જ મિનિટ અહીંયા થવા દેવાનું છે. અહીંયા વધારે વાર આપણે ગુવારને ચેડવવાની કંઈ જરૂર જ નથી. તો 3-4 મિનિટ થાય પછી તમને હું બતાવીશ. તમે જોઈ શકો છો એકદમ સરસ ઉપર તેલ આવી રહ્યું છે અને આ આપણી સબ્જી તૈયાર થઈ ગઈ છે ને જોઈને જ મોંમાં પાણી આવી જાય એવું આ સબ્જી ટેસ્ટી તૈયાર થઈ ગઈ છે. જો વધારે ક્વોન્ટિટીમાં તમારો ગુવાર હોય, 500 ગ્રામ કિલો ગુવાર હોય, તો તમે અહીંયા મસાલા અને બીજી ટામેટાની ગ્રેવી કરો છો એ બધું તમે વધારે લઈ શકો છો. તો મારો ફક્ત 250 ગ્રામ જ ગુવાર હતો, તો એના માપ પ્રમાણે મેં આ રીતે બધા માપ સાથે સબ્જીને તૈયાર કરી દીધી છે. તો વિડીયો પસંદ આવે તો જરૂરથી એક લાઈક કરજો. વધારે વિડીયો પસંદ આવ્યા તમને બધાને આવી જાય તો વિધિ કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો. તો આજની રેસીપી આપણી કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે. તો બધાને જય શ્રી કૃષ્ણ.